કાંકરેજ વિધાનસભા વિસ્તારમાં વિવિધ વિકાસના કાર્યોની ભેટ પૂર્વ મંત્રી અને બનાસકાંઠા જિલ્લાના ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કાંકરેજ વિધાનસભા ગ્રામ્ય વિસ્તારમાં વિકાસલક્ષી 25 કરોડ રૂપિયા કરતા વધુ રકમના કામોની ભેટ આપી વિવિધ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ખારિયાથી નાના જામપુર ડામર રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું। શિયાથી લાખુ માતાના મંદિર સુધી ડામર રોડ તેમજ ભદ્રેવાડી સાકરિયાથી ટોટાણા ગામ ડામર રોડ તેમજ રાણકપુર ગામથી થરા બાબર રોડ ને જોડતા ડામર રોડ તેમજ પ્રાથમિક શાળાનું લોકાર્પણ પાદરથી નેકરિયાને જોડતા ડામર રોડ અને જાખેલથી રૂબેલ ગામને જોડતા ડામર રોડ તેમજ માનપુરાથી મંગળપુરા જોડતા ડામર રોડ તેમજ કમ્યુનિટી હોલનું લોકાર્પણ તેમજ જાલમોરથી ઇન્દિરાનગર ડામર રોડનું ખાતમુહૂર્ત પૂર્વ મંત્રી અને બનાસકાંઠા જિલ્લાના ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના હસ્તે કાંકરેજ વિધાનસભા વિસ્તારમાં વિવિધ વિકાસના કાર્યોની ભેટ આપવામાં આવી હતી। આ પ્રસંગે સૌ આગેવાનો પદાધિકારીઓ સરપંચો તેમજ ગ્રામજનો યુવાનો ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા। વર્ષોથી કરેલી માંગનો અંત આવતા ગામના લોકોએ સરકારનો આભાર માન્યો હતો। ન્યૂઝ ગુજરાતી સાથે ચહેરસિંહ વાઘેલા કાંકરેજ। ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા કાંકરેજ વિધાનસભા વિસ્તારમાં વિકાસના અનેક કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો આજે રાખવામાં આવેલા છે। એમાં સૌ પ્રથમ આજે ખારિયાથી નાના જામપુર ગામને જોડતા પાકા રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે અમારા તાલુકા ભાજપના યશસ્વી પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પટેલ, ગામના સરપંચ શ્રી કનુભા વાઘેલા, ગામના અમારા સૌ સન્માનીય આગેવાનશ્રીઓ, યુવાન મિત્રો અને પત્રકાર મિત્રોની ઉપસ્થિતિમાં આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે ગ્રામજનોને આ વિસ્તારના લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે આ પાકા રસ્તા બનવાથી આ વિસ્તારની વિકાસની ગતિમાં ખૂબ ખૂબ પ્રગતિ થશે। ગ્રામજનો અને આ વિસ્તારના લોકો આ વિકાસના કાર્યોના માધ્યમથી ખૂબ ઉન્નતિ કરે, ખૂબ પ્રગતિ કરે એવી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। ધન્યવાદ। આ સિવાય આજે કયા આ સિવાય પણ આજે લગભગ 7 રસ્તાઓના ખાતમુહૂર્ત છે, પ્રાથમિક શાળાના ઓરડાઓના પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો છે। એમાં આજે એબાઉટ એવું કહેવું તો કહી શકાય કે લગભગ 25 કરોડથી પણ વધારે રૂપિયાના ખાતમુહૂર્ત અને લોકાર્પણના આજના કાર્યક્રમો છે।